બોલો મહાકાળી માત કી જય। સ્વાગત છે તમારું આપના આ ફર્સ્ટ બ્લોગમાં। તો આપણે જ્યારે પહેલો વિડીયો ઉતારવાનો સ્ટાર્ટ કર્યો છે તો એવું વિચાર્યું કે માતાજીની આશીર્વાદ લઈને ચાલુ કરીએ। તો ચલો પહેલાં માતાજીના આશીર્વાદ લઈ લઈએ અને તમને પણ કરાવી દઈએ। ચલો, તો આ છે આપણા ડુંગરની અંદર બિરાજમાન માતાશ્રી મહાકાળીમાં। મસ્ત ફોટો પાડ દો। હવે ચાલુ કરી દીધી છે આપણી યુટ્યુબ ચેનલ। તો આને આગળ વધારવાની જિમ્મેદારી તમારી અને મારી છે। હવે તો આપણા બ્લોગમાં અગાડી આવા મંદિરો, ટેમ્પલો એટલે કે જોવાલાયક સ્થળ, જંગલો, વર્લ્ડ હેરિટેજ કિલ્લાઓ જેવા જગ્યાએ જઈને આપણે વિડીયો બનાવવાના છીએ। તો આપણે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો। આપણે તમને હું મારો નાનકડો પરિચય આપી દઉં તો નામ અમારું કીર્તિસિંહ ચૌહાણ છે। સાબરકાંઠાના ઈડર તાલુકાના એક ગામનો મંદિર છે। તો આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે આપણે ગામના બાળકોને જમાડવાનું રાખેલું છે। તો જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને જલ્દીથી લાઇક કરો। હાલ આપણે આવેલા છીએ મહાકાળી મંદિર સાબલી મુકામે। આ મંદિર સાબરકાંઠાના ઈડર તાલુકાના સાબલી ગામમાં આવેલું છે, જે હિંમતનગરથી આશરે 27 કિલોમીટર અને ઈડરથી 23 કિલોમીટર દૂર છે। અહીંયા આ ડુંગર ઉપર મહાકાળીમાં બિરાજમાન છે અને આજુબાજુનું વાતાવરણ એકદમ રમણીય છે, જાણે ધરતીએ લાગે છે લીલી ચાદર ઓઢી લીધી હોય એવું લાગે છે। અને અહીંયા એક ગોહાઈ ડેમ આવેલો છે, જે વાતાવરણમાં 4 ચાંદ લગાવી દે છે। અને અહીં એક ચમત્કારી પથ્થર આવેલો છે, એ આપણે તમને બતાવી દઈએ। પથ્થરનો રણકાર એ ચમત્કારી પથ્થર એ સમગ્ર ગુજરાતમાં આ એક જ જગ્યાએ આવેલો છે। તો ચલો બતાવી દઈએ। આ જે પથ્થર છે, જે આમ જો આજે બીજા પથ્થર વડે ટકરાવવામાં આવે, ઘર્ષણ થાય તો અહીંયાથી એક રણકાર જેવો અવાજ આવે છે। તો તમે જોઈ શકો છો અહીં આજુબાજુનો આ સિનેમેટિક લુક, સુંદર નજારો જે અહીં ડુંગરથી આજુબાજુ દેખાઈ રહ્યો છે, એ એકદમ ખૂબસૂરત કુદરતી પરો સાથે જોડાયેલું। અહીંયા ફોટોગ્રાફી કરવા આવો તો તમારે ફોટા એક નંબર આવે અને જોરદાર આંખોને સુકૂન મળે તેવો કુદરતી રમણીય નજારો છે। અહીંયા આ ડેમ એ ખૂબસૂરતી બહુ જ વધારી રહ્યો છે અને બહુ જબરજસ્ત લાગી રહ્યો છે। એટલે જલ્દીથી તમે એકવાર અહીંયા આવી જાઓ અને પહેલાં આવ્યા હોય તો કમેન્ટમાં જલ્દી લખજો। હવે વિડીયોને વિરામ આપતા એક સુંદર વિચારથી આપણે વિડીયોનો અંત કરીશું કે મનમાં ભરીને ના જીવતા મન ભરીને જીવજો, કારણ કે આ જીવન છે, આ જીવન નથી। સમજાય તેને વંદન। આપણને સબસ્ક્રાઈબ કરીને ફૂલ સપોર્ટ કરો, કારણ કે આપણે સુખનો સૂરજ ઉગાડી દેવાનો છે। તો સપોર્ટ કરજો।